મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9 તેના વિશે ચર્ચાઓ કરતા હતા, જેની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે ટોપિક વિશે ચર્ચા કરી હતી. બે પ્રકારની લાક્ષણિકતા, આનુવંશિક લાક્ષણિકતા અને ઉપાર્જિત લાક્ષણિકતા. તો આ બંને પ્રકારની લાક્ષણિકતાઓ વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. હવે આપણે જે ટોપિક છે આપણો ઉદ્વિકાસ, ઇવોલ્યુશન, તેને આપણે આગળ વધારીશું. તો હવે પછી આજનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે ઉદ્વિકાસ અને વર્ગીકરણ. કેવી રીતે વર્ગીકરણ થયું, કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું ઉદ્વિકાસને આધારે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ધોરણ 9માં 7મા ચેપ્ટરની અંદર આપણે વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. તેની અંદર પણ આપણે ઉદ્વિકાસ વિશે ચર્ચા કરી હતી કે ભાઈ ઉદ્વિકાસના પરિણામે જે છે જે લક્ષણો અસ્તિત્વમાં આવ્યા તેના આધારે જે છે સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સજીવનું જે વર્ગીકરણ છે તે વર્ગીકરણ કોને આભારી છે? ઉદ્વિકાસને આધારે. એટલા માટે આજે આપણે ભણીશું ઉદ્વિકાસ અને વર્ગીકરણ. તો મુખ્ય મુદ્દા તરીકે આજે આપણે વર્ગીકરણ ઉપર થોડી ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણો આજનો સબટાઇટલ એટલે કે પ્રશ્ન છે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. હવે આપણને ખ્યાલ છે કે ઉદ્વિકાસ દરમિયાન કોઈ નવા જ લક્ષણો વાળો સજીવ અસ્તિત્વમાં આવે છે. તો એના આધારે કેવી રીતે વર્ગીકરણ થાય છે તેનું આપણે ધ્યાન રાખીએ. હવે પ્રથમ આપણે વર્ગીકરણની વ્યાખ્યા, તો આપણે 9મા ધોરણમાં પણ વર્ગીકરણની વ્યાખ્યા શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. તો વર્ગીકરણની વ્યાખ્યા, કારણ કે આપણા પ્રશ્નનું હેડિંગ ટાઇટલ શું છે? ઉદ્વિકાસના આધારે જે સજીવ છે તેનું આપણે વર્ગીકરણ, ક્લાસિફિકેશન કરવાનું છે. તો સૌ પ્રથમ એની વ્યાખ્યા જે અહીંયા મેં બોર્ડ ઉપર લખી છે, સજીવોમાં સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે, હવે કોઈ પણ સજીવ હોય તો બે સજીવ એકબીજાથી સમાન પણ હોય છે અને એનાથી ભિન્ન પણ હોય છે. તેના શારીરિક એટલે કે એનું બંધારણ, એની ડિઝાઇન હોય તે બે સજીવની સરખી હોય, પરંતુ તેના લક્ષણોમાં જે છે એ ભિન્નતા જોવા મળે છે. તો સજીવોમાં આવી જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે તેમની જુદા જુદા સમૂહોમાં ગોઠવણી કરવામાં આવી છે. હવે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ અને પ્રાણી બંને કેવા છે? તો કે સજીવ છે. કેવા છે? સજીવ. તો સજીવ હોવું એ એની સમાનતા, પરંતુ ભિન્નતા શું છે? તો કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ કોષમાંથી બને છે, એની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે, અને સજીવોની અંદર પણ ભિન્નતા જોવા મળે છે. તો આ બંને તફાવતના લીધે એટલે કે જુદા જુદા તેને સમૂહોમાં વહેંચવામાં આવ્યા. એટલે આપણે 9મા ધોરણમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો હતો. તો જુદા જુદા સમૂહોમાં ગોઠવણી તેમજ સંબંધો સમજાવતી, એકબીજાને કેવા જે તે સમાનતાના સંબંધો છે એ સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને, એક પછી એક આપણે વર્ગીકરણની કક્ષાઓ પણ લખી હતી, યાદ હોય તો. સૃષ્ટિ, વર્ગ, જાતિ, ગોત્ર, સમુદાય વગેરે વિશે જે છે આપણે ચર્ચા વર્ગીકરણની કક્ષામાં કરી ચૂક્યા. તો એકબીજાના નજીકના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ યાદ રાખીશું કે વ્યાખ્યા આપો વર્ગીકરણ. તો આપણી વ્યાખ્યા છે. હવે આપણે ટોપિકને આગળ વધારીએ કે કેવી રીતે સજીવનું વર્ગીકરણ થયું છે. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સજીવોમાં લક્ષણોની સમાનતાને આધારે
તેને જુદા જુદા કે ચોક્કસ સમૂહોમાં વિભાજિત કર્યા. આપણને ખબર છે કે વનસ્પતિ સૃષ્ટિની આપણે જ્યારે વર્ગીકરણની અંદર વાત કરી હતી 9મા ધોરણમાં, ત્યારે આપણે સમાનતાના લક્ષણોને આધારે આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના ચાર્ટ વિશે ચર્ચાઓ કરી હતી. તો આ વાક્ય આપણને ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ. હવે ચોક્કસ સમૂહોમાં વિભાજિત કર્યા, જેના દ્વારા ઉદ્વિકાસનો ચોક્કસ ક્રમની સમજૂતી મળે છે. એ વર્ગીકરણને આપણને ખ્યાલ છે કે એક પછી એક કક્ષાઓ હતી, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો એ કક્ષાઓને આધારે આપણને ઉદ્વિકાસ વિશે જે છે એ માહિતી પ્રાપ્ત થાય છે કે ભાઈ આના પૂર્વજો જે છે કેટલા નજીકના છે તેના વિશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે વર્ગીકરણની અંદર ઉદ્વિકાસના આધારે આપણે વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે, ત્યારે 2 તબક્કાની અંદર આપણે એને જોઈએ. તો પ્રથમ તબક્કામાં મોટા ભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે. મોટા ભાગના સજીવો, હવે આપણને ખબર છે કે પૃથ્વી ઉપર એકકોષી સજીવ ને બહુકોષીય સજીવો વસવાટ કરે છે. તો દરેક સજીવ શેના બનેલા છે? કોષોના. તો કોષોની અંદર સમાનતાના આધારે, હવે એ સજીવોની અંદર આપણે જોઈએ કે કોષના આધારે સજીવોમાં સમાનતા શું છે? તો કે દરેક સજીવ કોષના બનેલા છે, તે એની સામાન્ય સમાનતા. તો મોટા ભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો એટલે કે કોષ બધામાં કોમન છે, દરેક સજીવની અંદર. તો સામાન્ય લક્ષણો તરીકે શું આવશે? અહીંયા કોષ લખી નાખીએ. શું આવશે? સામાન્ય લક્ષણ કોષ. અને આ કોષ બધા સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એકકોષી સજીવની રચના પણ કોષમાંથી જ થાય અને બહુકોષીય સજીવની રચના પણ કોષમાંથી જ થાય છે. તેના પછી જે છે એનું વર્ગીકરણ એના અલગ લક્ષણોને આધારે થશે. તો દરેક સજીવનો સામાન્ય લક્ષણ તો કે કોષ, કે દરેક કોષમાંથી જ સજીવ નિર્માણ પામતો હોય છે. હવે આપણે બીજા તબક્કાની વાત કરીએ. બીજા તબક્કાની અંદર હવે આપણને ખ્યાલ છે કે દરેક સજીવનું સામાન્ય લક્ષણ શું છે? તો કે કોષ. એક કોષમાંથી જ નિર્માણ પામે. એટલે બીજા તબક્કામાં આપણે સામાન્ય લક્ષણ લખશું કોષ. હવે કોષ પણ 2 પ્રકારના હતા. આપણે 9મા ધોરણની અંદર 5મું ચેપ્ટર ભણ્યા, તેમાં કોષ કેન્દ્રના આધારે આપણે 2 પ્રકારના કોષ પાડ્યા હતા. સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. તો હવે વર્ગીકરણની કક્ષા આગળ વધી. કોના આધારે? સમાનતા અને ભિન્નતાને આધારે. સમાનતા શું છે? તો કે કોષ. હવે ભિન્નતાના આધારે આપણે આને આગળ વધારીએ તો લખશું આપણે સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાની
હાજરીના આધારે બે પ્રકારના સજીવો, કેટલા પ્રકારના સજીવો? બે પ્રકારના. ક્યાં ક્યાં? તો લખીએ આપણે અહીંયા સુકોષ કેન્દ્રીય સજીવો અને બીજું આદિકોષ કેન્દ્રીય સજીવો. હવે આદિકોષ કોને કહેવાય અને સુકોષ કોને કહેવાય તેની ચર્ચા આપણે 9મા ધોરણમાં કરી ચૂક્યા, જેના વિશે આપણે સારી રીતે માહિતગાર છીએ. હવે આપણે જે સુકોષ કેન્દ્રીય સજીવો છે, સુકોષ કેન્દ્રીય સજીવો, હવે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર આપણે વાયરસ બેક્ટેરિયા વિશે વાત કરી હતી કે બેક્ટેરિયા જે હોય એ કેવા છે? વાયરસ કે જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે. હવે સુકોષ કેન્દ્રી, સુવિકસિત કોષ કેન્દ્ર પણ હશે અને પટલમય અંગિકાઓ પણ હશે. તેના આધારે હવે સુવિકસિત સજીવો છે, કોષ કેન્દ્ર પણ છે અને પટલમય અંગિકાઓ છે, પણ સજીવોમાં કોષ કાં તો એક હોય કાં તો બે હોય. તેના આધારે આપણે 5મા ચેપ્ટરમાં બે પ્રકારના સજીવો વિશે અભ્યાસ કર્યો હતો ધોરણ 9માં. એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. તો હવે આપણે સુકોષ કેન્દ્રીય સજીવોને કોના આધારે વિભાજિત કરશું? તો કે કોષોની સંખ્યાના આધારે. તો આપણે અહીંયા જોઈએ કોષોની સંખ્યાને આધારે સજીવો. હવે સુકોષ કેન્દ્રીય છે પણ એમાં પણ બે કોષવાળા એક કરતાં વધારે અને એક કોષવાળા સજીવો. તો કોષની સંખ્યાને આધારે બે પ્રકારના સજીવો વિશે આપણે અહીંયા લખી નાખીએ. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. હવે એક કોષીય સજીવ એટલે કે અમીબા, તેની ચર્ચા આપણે 6થા ચેપ્ટરમાં પોષણ હતું એમાં ચર્ચા કરેલી હતી કે જે માત્ર એક જ કોષોના બનેલા હોય છે, તેમાં કોઈ પણ તંત્રો વિકાસ પામેલા હોતા નથી. પરંતુ જ્યારે બહુકોષીય સજીવ એક કરતાં વધારે કોષોના બનેલા છે ને અંગતંત્ર, પેશી વગેરેનો વિકાસ થયેલો છે, તેના આધારે હવે બહુકોષીય સજીવોને અલગ પાડવામાં આવ્યા. તો લક્ષણ શું લીધું? તો કે બહુકોષીય સજીવોમાં વનસ્પતિ પણ બહુકોષીય સજીવ છે અને પ્રાણીઓ પણ બહુકોષીય સજીવ છે. તો બંને બહુકોષીય છે પણ બંનેમાં અલગ શું છે કે જેના કારણે આગળ વિભાજન પામે? તો કે પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાના આધારે સજીવોના પ્રકાર. પ્રકાશ સંશ્લેષણ, હવે બહુકોષીય સજીવો જે પ્રકાશ સંશ્લેષણ કરશે એને કેવા કહેવાય અને પ્રકાશ સંશ્લેષણ ન કરે તેને શું કહેવાય? તેના વિશે આપણે સારી રીતે માહિતગાર છીએ. તો લખી નાખીએ આપણે પ્રકાશ સંશ્લેષણ કરતા અને પ્રકાશ સંશ્લેષણ ન કરતા. તો પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે વનસ્પતિ સમૂહ. અને પ્રકાશ સંશ્લેષણ ન કરે એમાં કોણ આવે? તો કે પ્રાણી સમૂહ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વર્ગીકરણ
ભિન્નતાઓને આધારે જેમ જેમ લક્ષણોમાં ભિન્નતા આવે તેમ તેમ ચોક્કસ ક્રમમાં જે છે એ વર્ગીકરણ આગળ વધે છે અને આપણને એક ચોક્કસ ક્રમ મળે છે. અહીંયા શું સમાન હતું તો કે કોષ કેન્દ્રના આધારે આપણે અહીંયા જે છે વિભાજન કર્યું એટલે નવો એક સ્ટેપ મળ્યો. ફરી પાછું બીજું ચરણ મળ્યું આપણને કોષની સંખ્યાને આધારે એટલે બીજો ક્રમ. ત્રીજો ક્રમ મળ્યો આપણને પ્રકાશ સંશ્લેષણનો ક્રમ. હવે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ બંને વનસ્પતિ અને પ્રાણી બંનેના કોષો ભેગા મળી અને પેશીઓનું નિર્માણ કરે. પેશીઓ ભેગી મળે એટલે અંગનું નિર્માણ કરે અને અંગ ભેગા મળે એટલે અંગતંત્રોનું નિર્માણ કરે. હવે વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ પોતાના અનુકૂલન માટે પેશી અંગ અને અંગતંત્રો જે છે એ નિર્માણ કરે છે. હવે વનસ્પતિ પાસે શું હોય તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. પ્રાણી પાસે તો કે એના બાહ્ય રચનાની અંદર પણ જે છે એ આપણે અંગો આવે, હાથ, પગ. અને પ્રાણીઓને આંતરિક રક્ષણની પણ જરૂરિયાત હોય છે. તો અહીંયા હવે આપણે જોઈએ પ્રાણી શરીર. બાહ્ય રચનામાં પ્રાણી શરીરની બાહ્ય રચનામાં શું હોય તો કે બહિર્કંકાલ કે જેના દ્વારા સજીવને રક્ષણ મળે એટલે કે આપણી ત્વચા, રૂંવાટી વગેરે. તો પ્રાણી શરીરમાં બાહ્ય રચનામાં બહિર્કંકાલ અને અંતઃ રચનામાં અંતઃકંકાલ હોય. શું હોય છે? અંતઃકંકાલ હોય છે. અને આ બહિર્કંકાલ અને અંતઃકંકાલની રચનામાં ભેદ હોય છે. કારણ કે ચામડીનું જેવું રચના હોય એવી હાડકાઓની હોતી નથી. તો પ્રાણી શરીરની બાહ્ય રચના અને અંતઃ રચના બહિર્કંકાલ અને અંતઃકંકાલ દ્વારા થયેલી હોય છે. હવે આપણે જોયું કે સજીવોની અંદર ઉદ્વિકાસ થતો ગયો એટલે કે કોષમાંથી સજીવ બન્યા. સજીવો એના આધારે કોષ કેન્દ્ર સુવિકસિત છે કે અલ્પ વિકસિત અથવા તો નથી તેના આધારે સજીવો બે પ્રકારના પડ્યા. તો આ જે ક્રમ છે એ ઉદ્વિકાસનો ક્રમ છે. શેનો ક્રમ છે? ઉદ્વિકાસનો ક્રમ. અને એના આધારે આપણને સજીવોનું વર્ગીકરણ કરી શક્યા. તો આપણને અહીંયા પ્રાણી સમૂહ જે મળ્યો એ શેમાંથી નિર્માણ પામ્યું તો કે ઉદ્વિકાસના આધારે. શેના આધારે? ઉદ્વિકાસના આધારે. કે ભાઈ પ્રથમ તો કોષ જ હાજર હતો, પછી કોષમાં ધીમે ધીમે ડેવલપમેન્ટ થયા, રચનાઓ બદલાણી, તેના આધારે સજીવ પ્રાણી સમૂહ અસ્તિત્વમાં આવે છે. તો સજીવોની અંદર ઉદ્વિકાસીય સંબંધ સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધ જાણવા માટે સજીવોની અંદર ઉદ્વિકાસીય સંબંધ કેવો છે? ક્રમિક વિકસિત છે. કેવો છે? ક્રમિક, ક્રમબદ્ધ જે છે એ ચાલે છે. એટલે કે ક્રમિક અને એની કક્ષાઓ અને એના સમૂહોની રચના કરે છે. ઉદ્વિકાસીય સંબંધ ક્રમિક છે. કેવા છે? ક્રમબદ્ધ છે. કોષ એની અંદર આવેલી રચનાને આધારે એના આધારે જે છે સજીવોના પ્રકાર. તો આ ઉદ્વિકાસીય સંબંધ છે એકબીજા સાથે જોડાયેલ. તો આ સંબંધ કેવા છે તો કે ક્રમિક ચાલતા આવે છે. કેવા ચાલતા આવે છે? ક્રમિક ચાલતા આવે છે. અને એની વિશિષ્ટ કક્ષાઓ અને સમૂહો રચે છે. એક પછી એક કક્ષા અને સમૂહોનું નિર્માણ જે છે એ કરે છે. તો અહીંયા આપણે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ
કરેલું, કારણ કે આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર સજીવની ઉત્પત્તિ, કોઈ પણ જીવની ઉત્પત્તિ માત્ર એક કોષમાંથી થયેલી છે. જ્યારે પૃથ્વી ઉપર કોઈ સજીવનું અસ્તિત્વ જ નહોતું ત્યારે માત્ર એક કોષમાંથી સજીવ જે છે એ નિર્માણ પામેલો છે. એટલે આપણે ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ, તેનો અભ્યાસ કરેલો છે. હવે આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા કે બે જાતિ, કોઈ પણ બે અલગ અલગ જાતિઓ લક્ષણોમાં સમાનતા ધરાવે. શેમાં સમાનતા? લક્ષણોમાં સમાનતા વધુ ધરાવે. બે જાતિની અંદર જો લક્ષણોમાં સમાનતા વધુ હોય, બંનેની અંદર લક્ષણો એકબીજાને વધારે મળતા આવતા હોય, તો સંબંધ કેવો થાય? એનો નજીકનો સંબંધ કહેવાય. એને કેવો સંબંધ કહેવાય? એકદમ નજીકનો સંબંધ. કોઈ પણ બે જાતિ હોય તેની અંદર લક્ષણો એકબીજાને નજીક જોવા મળતા હોય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણે એક જ જ્ઞાતિના સજીવો હોય, એક જ જ્ઞાતિ હોય, પરંતુ એની પેટા જ્ઞાતિઓ પણ ઘણી બધી હોય છે. એ પેટા જ્ઞાતિના લક્ષણો કેવા હોય છે? સમાન લક્ષણો હોય છે. તેથી તે જાતિ કેવી છે? તો કે એકબીજાને સમાન છે, સમાન જાતિના છે તેવું કહેવાય. હવે બે જાતિમાં જો લક્ષણો વધુ મળતા આવતા હોય તો એનો સંબંધ પણ કેવો થાય? વધારે નજીકનો સંબંધ થાય. હવે સંબંધ જેટલો નજીકનો તેમ ઉદ્વિકાસ એક જ, એટલે કે સમાન પૂર્વજમાંથી થયેલા છે. જેમ એના લક્ષણો વધારે મળતા આવતા હશે એમ એકબીજાને કેવા હશે? વધારે નજીકના સંબંધી હશે. નજીકના સંબંધીનો મતલબ કે તેના પૂર્વજો જે છે એ એક જ સમાન હશે. જેમ આપણા પૂર્વજો કેમ છે? વાનરો. તો આપણી અંદર વાનરોના થોડા ઘણા લક્ષણો છે ને, કે આપણી ત્વચા ઉપર જે છે એ રૂંવાટીનું આવરણ છે. ભલે વાનરો જેટલી નથી પણ રૂંવાટી તો છે ને, તો એ સમાનતાનું લક્ષણ છે. તો આપણો નજીકનો સંબંધ કોની સાથે થાય? વાનર સાથે થાય, નહીં કે કોઈ અન્ય પશુઓ સાથે. તો જાતિઓમાં વધારે સમાન લક્ષણો જો એકબીજામાં હોય તો એ સંબંધ એનો કેવો કહેવાય? નજીકનો. હવે નજીકનો સંબંધ ધરાવે તો આપણે કહી શકીએ કે એના પૂર્વજો કેવા છે? તો કે એક જ પૂર્વજમાંથી નિર્માણ પામેલા હોય છે. તેથી આપણે આ વર્ગીકરણના આધારે એવું સાબિત કર્યું કે સજીવોમાં વર્ગીકરણ ઉદ્વિકાસીય પુરાવાનું પ્રતિબિંબ છે. એટલે કે જો ઉદ્વિકાસ થયો હોય તો જ સજીવનું વર્ગીકરણ થાય, નહીતર સજીવનું વર્ગીકરણ થઈ શકે નહીં. માત્ર અહીંયા કોષ, સુકોષ, કેન્દ્રીય કોષ છે, બધા એક જ સમાન પ્રકારના સજીવો હોય તો કોઈને અલગ પાડવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ દરેક સજીવ એકબીજાથી અલગ છે, લક્ષણો જુદા છે, એની રચના જુદી છે, એના આધારે જે છે એ આપણે એનું વર્ગીકરણ કરેલું. એટલે વર્ગીકરણ છે એ કેવું છે? ઉદ્વિકાસનું પ્રતિબિંબ છે. કેવું છે? ઉદ્વિકાસનું પ્રતિબિંબ. તો અહીંયા આપણે મુદ્દો આપણો પૂરો કર્યો. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક આપણે જે આગળ વાત કરી ઉદ્વિકાસીય સંબંધોને અનુસાર આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ. હવે આપણે એ જ ઉદ્વિકાસના સંબંધોને શોધવા માટેના કેટલાક જે છે ઉદાહરણોની મદદ લેવી પડશે. તો ઉદાહરણોને આધારે આપણે ઉદ્વિકાસના સંબંધો શોધવાના છે કે કેટલા સજીવો જે છે તેના પૂર્વજોને સમાન છે, કેટલો નજીકનો સંબંધ ધરાવે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આના અંદર આપણે બે મુદ્દા વિશે ચર્ચા કરીશું જે ખૂબ જ અગત્યના છે. બંને ટોપિક 2 માર્કના છે. તો બે ટોપિકમાં પ્રથમ છે સમગુણ્યક અંગો અને બીજું છે કાર્ય સદૃશ અંગો. તો
તો બંને ટોપિક 2 માર્કમાં પૂછાય. એક ટૂંકનોંધ લખો સમૂહમૂલક અંગો અને બીજો પ્રશ્ન ટૂંકનોંધ લખો કાર્ય સદૃશ્ય અંગો. તો પ્રથમ છે સમમૂલક અંગો. સમમૂલક, સમ એટલે સમાન, મૂલક એટલે સમાન રચના ધરાવતા અંગો. એવા અંગોને શું કહેવાય? સમમૂલક અંગો. તો આપણે હવે પ્રોપર વ્યાખ્યા જોઈએ કે સમમૂલક અંગો એટલે કેવા અંગો. તો ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ, હવે ઉત્પત્તિ એટલે કે ક્યાંથી નિર્માણ પામે છે તે, સંરચના એટલે તેની રચના કેવી છે તે. તો તેની ઉત્પત્તિ કયા મુદ્દાને ધ્યાનમાં લીધો? ઉત્પત્તિ અને સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હોય, પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય. એની ઉત્પત્તિ સમાન રીતે થતી હોય, તેની સંરચના એક સરખી હોય, પરંતુ દરેકના કાર્ય જુદા હોય, તેવા અંગોને માત્ર સમમૂલક સમાન રચના ધરાવતા અંગો કહે છે. તો અહીંયા આપણે નીચે આકૃતિ દર્શાવેલી છે આપણા ઉપાંગોની છે. મનુષ્યના ઉપાંગ છે હાથ, પક્ષીનું પાંખ, ગરોળીનું અગ્ર ઉપાંગ એટલે ગરોળીના આગળના હાથ રીતે, અને દેડકાના આગળના પગ. હવે જુઓ તમે આકૃતિની અંદર જોશો તો દરેકની રચના એક સમાન પ્રકારની છે. રચના કેવી છે? સમાન. ચારે આકૃતિની રચના સમાન છે, એની સંરચના અંતસ્થ રચના સમાન છે, પરંતુ આ ચારે ચારના કાર્ય કેવા છે? અલગ છે. દેડકાનો અગ્ર ઉપાંગ એટલે કે દેડકાના હાથ શું કરે? કે પાણી પાતળવા માટે ઉપયોગ કરે છે. ગરોળી શું કરે? તો કે આધાર માટે જે છે એના અગ્ર ઉપાંગનો ઉપયોગ કરે છે દિવાલ ઉપર ચડવા માટે. પક્ષી પાંખ ઉડવા માટે જે છે તેના અગ્ર ઉપાંગનો ઉપયોગ કરે છે, અને મનુષ્યના હાથ તેના વિવિધ કાર્યો માટે ઉપયોગ કરે છે. તો દરેકની રચના સમાન, પણ દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ છે. એટલા માટે આવા અંગોને કેવા અંગો કહેવાય? સમમૂલક અંગો. અંતસ્થ રચના સમાન, એની ઉત્પત્તિ સમાન છે, પરંતુ કાર્યો કેવા છે? જુદા. અને વળી પાછા ચારે ચાર અલગ અલગ સમૂહના છે, અલગ અલગ વર્ગના છે. દેડકો છે તો દેડકો ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ગરોળી છે તો ગરોળી સરીસૃપ વર્ગનું પ્રાણી છે. પક્ષી વિહંગ વર્ગનું છે, અને મનુષ્ય સસ્તન વર્ગનું છે. તો અલગ અલગ વિભિન્ન વર્ગોની અંદર તેના ઉપાંગોની રચના કેવી છે? સમાન, પરંતુ એના કાર્ય કેવા છે? જુદા જુદા કાર્ય છે. તેથી તેને સમમૂલક કે માત્ર રચના સમાન છે, એટલે એને રચના સદૃશ્ય અંગો પણ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા વિશે વાત કરીએ. એની પછીના મુદ્દામાં તો કે સજીવોમાં સમાન સંરચના પરથી કહી શકાય. આ ચારેયની સમાન રચના કેવી છે? એક સમાન છે. એના ઉપરથી કહી શકાય કે આ ચારેયના પૂર્વજો એક છે. પૂર્વજો એટલે લાખો કરોડો વર્ષો પહેલા જે જીવંત હતા, જેમ કે આપણા પૂર્વજો માનવ છે, એવી રીતે આપણા પૂર્વજો, આપણા બધા જ વર્ગના પૂર્વજો કેવા છે? એક સમાન પૂર્વજમાંથી જ નિર્માણ પામેલા છીએ એવું કહી શકાય. ઉદાહરણ તરીકે દેડકાના અગ્ર ઉપાંગ, ગરોળીના અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ અને મનુષ્યનો હાથ. ચારેયના પૂર્વજો કેવા છે? એક સમાન જ હશે, તો જ એની અંતસ્થ રચના સમાન હોય, નહીંતર સંરચના સમાન હોય નહીં. તેથી આપણા ઉદ્વિકાસીય પૂર્વજો કેવા હશે? સમાન છે. માત્ર આ ચાર વર્ગ છે: દેડકો એટલે ઉભયજીવી સરીસૃપ, વિહંગ અને સસ્તનના પૂર્વજો એક સમાન છે, એવું આપણે અહીંયા સાબિત કરી દીધું. ત્યાર પછી આ ચારેયની સંરચના કેવી છે? સમાન, પરંતુ પૃષ્ઠવંશીઓના વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતરણ વિવિધ રીતે થયેલું છે કાર્યો. હવે આ બધા કેવા છે? તો કે પૃષ્ઠવંશી છે,
દરેકના પૂર્વજ કેવા છે આવક વિકાસની દ્રષ્ટિએ તો કે એક સમાન છે, પરંતુ દરેકની અંદર કાર્ય જુદું જુદું હોવાથી તેનું અલગ અલગ અંગોમાં રૂપાંતરણ થયેલું છે. અલગ અલગ કાર્યો માટે, કારણ કે દરેક જે છે જુદા જુદા કાર્ય કરે છે, જેની મેં આગળ તમને વાત કરી. તેથી સમમૂલક લક્ષણોની મદદથી, સમમૂલક એટલે કે રચના સદૃશ અંગોની મદદથી ભિન્ન જાતિઓ વચ્ચે, ભિન્ન જાતિ એટલે કે આ ચારે ચાર શ્રેષ્ઠ, વિહંગ, ઉભયજીવી અને સસ્તની કેવા છે તો કે ભિન્ન જાતિઓ છે. દરેકમાં જુદી જુદી જાતિ છે. આમાં મનુષ્ય જાતિ છે, આમાં પંખીની જાતિ છે, આમાં પેટે સરીને ચાલનારાઓની જાતિ છે, આમાં જમીન અને પાણી બંને જગ્યાએ વસવાટ કરતા સજીવોની જાતિ છે. તો ભિન્ન જાતિઓ વચ્ચે વિકાસીય સંબંધોની ઓળખ જે છે એ કરી શકાય છે. તો આ ચાર જુદા જુદા વર્ગો છે તેના પૂર્વજો એક સમાન છે તેવું કહી શકાય, કારણ કે તે સમમૂલક અંગો છે. સમમૂલક એટલે કે ઉત્પત્તિ અને રચના સરખી પણ કાર્ય જુદું, તેને શું કહેવાય? સમમૂલક અથવા રચના સદૃશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કાર્ય સદૃશ અંગો એટલે કેવા અંગો કે જેનું કાર્ય સમાન છે પરંતુ ઉત્પત્તિ અને અંતસ્થ રચના જુદી છે, તેને કહેવાય કાર્ય સદૃશ અંગો. તેની અંદર સરખો દેખાવ, સરખો એટલે કે સમાન કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા. અહીંયા આપણે જોયું કે સમમૂલકમાં શું હતું કે ઉત્પત્તિ અને સંરચના એક સમાન, પરંતુ કાર્ય કેવું હતું? ભિન્ન. અને કાર્ય કેવું છે? સમાન, પરંતુ સંરચના, ઉત્પત્તિ અને સંરચના કેવી છે? જુદી છે. તેને કહેવાય કાર્ય સદૃશ અંગો. તો ઉદાહરણની મદદથી આપણે સમજીએ. તો ઉદાહરણ આપણને એવું છે ચામાચીડિયાના પાંખની ઉત્પત્તિ અને પક્ષીના પાંખની ઉત્પત્તિ. બંનેની અંદર પાંખો છે, બંને કાર્ય એક સરખું કરશે, ઉડવાનું, પરંતુ સંરચના અને ઉત્પત્તિ જુદી છે. તો ચામાચીડિયાની પાંખ ક્યાંથી નિર્માણ પામશે? તો કે અહીંયા મધ્યસ્થ આંગળી આવેલી છે. તમને ખ્યાલ છે કે ચામાચીડિયું નિશાચર પ્રાણી છે, દિવસ દરમિયાન વૃક્ષ ઉપર લટકીને રહે છે. તો વૃક્ષ ઉપર જ્યારે તે લટકાયેલું હોય છે ત્યારે એની જે આંગળીઓ હોય છે પાંખની, એને આંકડી આપેલી હોય છે, એટલે કે મુખ જેવું કાર્ય કરે છે. તો આ મધ્યસ્થ આંગળી, એની જે ચામડી છે, આ શું છે? એની ચામડી, એ જ્યારે વિસ્તરણ પામે છે ત્યારે આખી પાંખનું નિર્માણ થાય છે. તો ચામાચીડિયાની પાંખની ઉત્પત્તિ એટલે કે નિર્માણ શેમાંથી થાય? તો કે મધ્યસ્થ આંગળીની જે ચામડી વિસ્તરણ પામે ત્યારે પાંખનું નિર્માણ થાય છે. જ્યારે પક્ષીનું પાંખ, તો કે અગ્ર પાંખ, હવે પક્ષીમાં બે પગ હોય છે, હાથ હોતા નથી, એટલે હાથનું રૂપાંતર પાંખમાં થયેલું છે. શેમાં થયેલું છે? પાંખમાં. તેથી અગ્ર ઉપાંગની ત્વચાનું જ્યારે સંપૂર્ણ વિસ્તરણ થાય ત્યારે પક્ષીમાં પાંખ નિર્માણ પામે છે, અને આ પાંખ છે પીંછા દ્વારા ઢંકાયેલી હોય છે. તો બંને ઉદાહરણોની અંદર આપણે જોયું કે બંનેમાં ઉત્પત્તિ કેવી છે? અલગ અલગ છે, પરંતુ કાર્ય કેવું કરશે? સમાન, ઉડવાનું કાર્ય કરે છે. તો બંનેમાં પાંખોની રચના, બંધારણ, સંઘટકો અને ઉત્પત્તિ ભિન્ન છે, જુદી છે, પરંતુ કાર્ય સમાન છે, ઉડવાનું. એટલા માટે તેને કાર્ય સદૃશ અંગો કહેવામાં આવે છે. હવે કાર્ય સદૃશ અંગો દેખાવમાં સરખા છે, દેખાવમાં બંને પાંખ જ છે, પરંતુ એની જે ઉત્પત્તિ છે તે ભિન્ન છે, કાર્ય સમાન છે. હવે આપણે જોઈએ કે વિવિધ પ્રાણીઓમાં કાર્ય સદૃશ, જે પ્રાણીઓમાં કાર્ય એક સમાન કરતા જે અંગો જોવા મળે, એટલે કે કાર્ય સદૃશ અંગોની હાજરી પુરાવા
દર્શાવે છે કે પ્રાણીઓ સામાન્ય પૂર્વજમાંથી વિકાસ પામ્યા નથી. અહીંયા આપણે જોયું કે દરેક પૂર્વજો કેવા છે? સમાન છે. અહીંયા પૂર્વજો કેવા છે? ભિન્ન છે. એક પૂર્વજમાંથી નિર્માણ પામેલા નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ થવા માટે આ પાકોનું નિર્માણ કરેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને તફાવત સ્વરૂપમાં પણ પૂછાઈ શકે. તો અહીંયા આપણે વાત પૂર્ણ કરી કાર્ય સંઘર્ષ અંગોની, જ્યાં આપણે વિકાસના સંબંધોનો ટોપિક પણ પૂરો કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સુધી. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.